દોસ્તો અંબાજીનું નામ પડે એટલે મોહન થાળનો પ્રસાદ આપણી નજર સામે તરવરે. ભાદરવી પૂનમના મેળામાં જ્યાં 25 થી 30 લાખ ભાવિકો આવવાના છે ત્યાં ભીડ ન થાય પ્રસાદ લેવા માટે એવા અલગ અલગ મોહનથાળ વેચતા 28 જેટલા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. એમાંથી કેન્દ્ર એક આ છે. આમાં તમારે પ્રોપર પરચી લેવાની છે અને ત્યારબાદ પરચી લઈને અહીંયા તમે મોહનથાળનો પ્રસાદ લઈ શકો છો. ખૂબ જ સિસ્ટમેટિકલ કામ છે. લગભગ 750 જેટલા જે સેવાભાવીઓ છે, કર્મચારીઓ છે. પેકેટનું શું છે સાહેબ? આ પેકેટનું 25 રૂપિયા. 25 વાળા છે ને બધા? 25 અને 50 બે પેકેટ છે, તમે ગમે એ લઈ શકો છો અને જેટલા લેવા હોય લઈ શકાય ને, અનલિમિટેડ છે ને. એક વ્યક્તિને જેટલા પણ ઈચ્છા હોય, માની લો કે તમારા ઘર પરિવાર માટે લઈ જાઓ તો જેટલા પણ લેવા હોય તમે લઈ જઈ શકો છો. મારી પાછળ પણ જો અલગ અલગ વિતરણ કેન્દ્રો છે, આવા 28 જેટલા કેન્દ્રો છે. 750 લોકોની મહેનત છે અને 30 લાખ જેટલા પેકેટનું વિતરણ થવાનું છે. આ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાન તમે જુઓ કેટલી બધી ભીડ છે. ખાસ કરીને માતાજીના દર્શન અને ત્યારબાદ મોહનથાળનો પ્રસાદ છે, તે બંને જરૂરી છે. મોહનથાળનો પ્રસાદ જે ભાગ્યશાળી હોય એને જ મળે. જેમ બે જરૂર લખજો કોમેન્ટમાં.